ગણપતિ બાપા મોર્યા, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું આજની અમારી YouTube ચેનલ એટલે મમ્મી ઓફ ડાયરીઝ માં. બોલાવવા માંગીશ મારા પોડકાસ્ટ પાર્ટનર એવા વંદિત ચુડાસમાને. કમ ઓન ધ સ્ટેજ વંદિત ચુડાસમા. આજની પોડકાસ્ટ અમે ચાલુ કરી રહ્યા છીએ, જેના ચીફ ગેસ્ટ છે, ચીફ નહીં પણ એને ચીફ કહી શકાય તેવા મોળી વેફરના 10 વાળા પડીકા જેવા, જેમાં વેફર ઓછી પણ હવા વધારે હોય તેવા અમારા લોક લાડીલા દયા ટપુ કે પપ્પા ગળા. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ દયા ટપુ કે પપ્પા ગળા. સોરી ગાઈસ, અમારું બજેટ આટલું જ હતું. તમે દયાબેનને ફી વધારે ના બોલાવી શક્યા. રોજ તો આપણે વધારે તો નથી આપી દીધા ને. लेकिन एक सेकंड 150 રૂપિયા વધારે લાગતા હોય તો પછી ભાવતાલ કરાવીએ, નકર છેલ્લે પછી નકર મારી નહીં લેવા પડશે. નકર બાકી આપણે ખોટ જાય ગુજરાતીઓ ન પોસાય. પણ એમ પણ હજી ગયા તો નથી જ ને. આપણે દેવા ન દેવાય તો આપણા હાથમાં જ છે ને. તો કેમ છો દયાબેન? બસ એકદમ મજામાં. તમે ક્યારે વિચાર્યું હતું કે તમે 42 સબસ્ક્રાઇબર વાળી બ્લોગર ચેનલમાં તમે આવવાનો મોકો મળશે તમને? आपके पास तो 42 सब्सक्राइबर है, हमें तो 2 सब्सक्राइबर वाले भी नहीं बुलाते. દયાબેન, હવે તમારા ટીવી શોમાં અમે જોતા હોઈએ છીએ કે તમે રાત્રે સૂવો છો ત્યારે તમે સાડી પહેરીને આવી રીતે તૈયાર થઈને સૂવો છો. તો તમારી પાસે નાઇટ ડ્રેસ નથી? अभी मजा आएगा ना भिड़ो. ના હોય તો પછી નકર અમે આપણે 150 ના 300 કરાવી આપીએ. आ गई माल आ गया દયાબેન, એક ઓડિયન્સમાંથી એક સવાલ આવ્યો છે. બાપુજી અને માધવી વિશે ઘણી રીલ્સ બને છે, તો એ બે વિશે તમે જણાવો ને કશું. मेरी नजर से माधवी भाभी आध्यात्मिक है. जब भी मैं और टप्पू के पापा हम लोग घर पे नहीं होते ना, तभी वो बापूजी के पास आ जाते हैं. फिर भिड़े भाई घर पे नहीं होते, तभी बापूजी वहाँ चले जाते हैं. दोनों सत्संग करते हैं और एक अध्याय समाप्त करते. वो दोनों बहुत ही आध्यात्मिक है मेरी नजर से तो. अरे यमली पगली दीवानी, इतनी सी बात न जानी. ये तो लेटेस्ट न्यूज़ है. તો દયાબેન, તમને આ તારક મહેતા જેવા મોટા શોમાં તમને લીધા કોણે? કેમ કે અમને અમારા ખ્યાલથી તો તમારા માટે લેવા જેવું તો કંઈ છે નહીં. તમે આ ભૂંડા હેડ જેવા લાગતા હોય છો. लेने का तो बहुत कुछ है मेरे में. देखो ये सब हमारे सुंदर वीरा अहमदाबाद में ना, उसका ये सब, ये कब्जियत की बोतल है, ये सब उसका प्रोडक्शन है. देखो ये आप जब भी कभी बंद हो जाता है ना आपका, उसमें ये डालोगे तो शुरू हो जाता है ये. फिर ये भी ये ऐसा करके ये शुरू हो जाता है ये. और ये हेड के ऊपर है ये तुम लोग कांदा और ये काटते हो तो ऐसे ऐसे कटे तो ये सब कटिंग कर देता है ये. હાલો દયાબેન, ઉપર હો તમારું બધું હવે. મિત્ર પોતાને નીકળો, હાલો જવા દ્યો. એ જૂના પુરાણા બાટલી ચપ્પલ બાલડી. દયાબેન, આ તમારું નોનસેન્સ કેરેક્ટર છે, એની તમને પ્રેરણા ક્યાંથી મળી? कैरेक्टर की बात करें तो वेखला वेड़ा, वेवलापणु, भूलू लागू और ये सब 16 के 16 संस्कारों मुझे बाबोन मिले हैं. आई थिंक आप बाय बोन कहना चाहते हो. हाँ हाँ वही वही. તમને સૌથી વધારે બીક શેનાથી લાગે છે? તમારો બિગેસ્ટ ફિયર કયો છે? कोरकोच. કોડકોચ મતલબ? वंदा वंदा कोरकोच कोरकोच. अरे गांडी, उसे कॉकरोच बोलते हैं. તો દયાબેન, એક દર્શક મિત્રોની એક છેલ્લી ઈચ્છા છે કે તમે બધાને ગરબા રમીને બતાવો. તમારું નામ જ ગરબા ક્વીન છે, તો ગરબા રમીને બતાવો તમે. અમારા દર્શક મિત્રોની ઈચ્છા પૂરી કરી દો, પછી આપણે કાર્યક્રમને સમાપ્ત કરીએ. કેમ કે હવે અમારો મગજમાં અઠ્ઠો થઈ ગયો છે, ખોટા તમને મારીને કાઢવા પડે. એટલે ફટાફટ ગરબા ચાલુ કરી દઈએ હવે. હે ગાઈસ, તમને બધાને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો એ કહેજો. અમારે આજના વ્લોગમાં જે પોડકાસ્ટ કર્યું એમાં એકેય જાતનું એવું નહોતું કે કોઈના કેરેક્ટર ઉપર બોલીએ. જો કંઈ પણ અમારાથી ભૂલ થઈ હોય તો સોરી ગાઈસ, અમને માફ કરી દેજો.
આ ફક્ત ને ફક્ત ફન વેમાં જ બનાવવામાં આવ્યો હતો. જો તમને આ અમારો પોડકાસ્ટ બન્યો હોય તો તમે તમારો પ્રેમ વરસાવજો, જેથી કરીને અમે આવા પોડકાસ્ટ વધારે બનાવી શકીએ. અને મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.